મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી। રાજ્યમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, અંબાલાલ પટેલની આ મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી જાણીએ જે પ્રમાણે ભારતીય હવામાન વિભાગે 6ઠ્ઠી અને 7મી તારીખ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની અનુમાન વ્યક્ત કર્યું છે। કાકા, આપને શું દેખાય છે 6 અને 7 ગુજરાતના કયા ભાગમાં કેવો વરસાદ? હવામાન ખાતાની પુષ્ટિ પ્રમાણે જ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતને વરસાદ ગમરોળ્યા પછી હવે ધીરે ધીરે વરસાદનું વહન જરા ઉપલા ભાગોમાં આવશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેવા છતાં નીચાણવાળા ભાગોમાં ખાસ સાવચેત રહેવાની શક્યતા રહેશે, કારણ કે કોઈ ભાગમાં લગભગ ફ્લડિંગ જેવી કન્ડિશન થઈ શકે। આ ઉપરાંત લગભગ અમદાવાદના ભાગોમાં પણ ધીરે ધીરે સિસ્ટમ ઉપર જતાં સાબરમતી નદીમાં થોડુંક નદીનું જળસ્તર વધી શકવાની શક્યતા ઉત્તર ગુજરાતના વરસાદના કારણે રહેવાની શક્યતા રહેશે। પરંતુ અમદાવાદના ભાગોમાં પણ જનધને નીચાણવાળા ભાગોમાં રહેતા જનધને કાળજી રાખવી ઈષ્ટ રહેશે, કારણ કે પાછળ બેઠેલા વેપારીઓ, ખુલ્લામાં શાકભાજી વેચતા જનસમુદાય અને શહેરોમાં અવર જવર કરતો જનસમુદાય ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે, કારણ કે અમદાવાદના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની સ્થિતિમાં રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફના ભાગોમાં જતાં પાટણ સમી હાડના ભાગમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ સાબરકાંઠા, હિંમતનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોવા જઈએ તો હમણાં કડી, તેમજ કલોલ, માણસા, આ ઉપરાંત અન્ય ભાગો જોવા તો વિરંગામ, સાણંદ, ધોળકા વગેરે ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ મહેસાણાના કેટલાક ભાગો જે ઉત્તર ગુજરાતના સંલગ્ન ભાગો છે એમાંથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બેચરાજીથી લઈને શેખ લગભગ સંકેશ્વરના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ આ સિસ્ટમ 7 કે 8 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ કરતાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। કોઈ ભાગમાં 4 ઇંચ 6 ઇંચ તો કોઈ ભાગમાં 8 ઇંચ અને કેટલાક ભાગમાં 10 ઇંચ વરસાદ વરસી શકવાની શક્યતા ગણી શકાય। એટલે આગામી સમય 48 કલાક ઉત્તર ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર માટે પણ ભારે વરસાદનું અને સાવચેતી રાખવાની જરૂર છે। અમદાવાદ ગાંધીનગરમાં તો ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અને નગરપાલિકાઓ તેમજ અન્ય જે આમાં કાર્યરત જે કર્મચારી ગણ છે એમને પણ સજાગ રહેવું ઈષ્ટ રહે। આ ઉપરાંત ધીરે ધીરે આ સિસ્ટમ સૌરાષ્ટ્રમાં જશે, જેમાં જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહુવા, ઉના વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દરિયાકાંઠાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાળિયા, રાજુલા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, થાણ, ચોટીલા, લીંબડી, આમાં આ પૈકીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ જ્યાં વરસાદની જરૂર છે અને પાક સારો છે ત્યાં કદાચ વરસાદ સારો થાય, પણ ક્યાંક આ ભારે વરસાદથી કેર ના બની જાય તે જોવાનું રહે। અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અત્યારે હાલ તો ઉત્તર મધ્ય ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્ર, ખંભાત,
અને ભરૂચ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતને તરબોળ કરશે. ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કે છેટાપાડા જણાશે નહીં. જ્યાં જુઓ ત્યાં પાણી જ જણાશે. નાળિયા, તળાવ, જળાશયો વગેરેમાં પાણીની આવક થશે અને ખેતરમાંથી પણ પાણીની નિકાલની વ્યવસ્થા કરવી ઈચ્છ છે. ખાતર ધોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડશે અને વરાપ થયા પછી જ કૃષિ કાર્યો કરવા સારા રહેશે, કારણ કે આ વરસાદનું પાણી સારું નથી. બીજી સિસ્ટમ જે તારીખ 13, 14, 15, 16, 17 માં આવશે, આ સિસ્ટમનું પાણી સારું છે અને આ સિસ્ટમ પણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ લઈને આવશે. પરંતુ અત્યારે હાલ આ મજબૂત સિસ્ટમ છે, જેના કારણે જનધનને કાળજી રાખવી એ છે. જી અચ્છા, આજે 6 તારીખ આજથી જે છે એ 6 થી કેટલા દિવસ સુધી તમે જે કીધું એ પ્રમાણે વરસાદનું જોર ગુજરાતના આ ભાગોમાં રહેશે? આજની તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે. કાલની તારીખમાં ધીરે ધીરે વરસાદનું વહન ઉપર જતું રહેશે, પરંતુ ત્યારબાદ જે તારીખ 6, 7 આ તારીખમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે સાવચેતી રાખવાની જરૂર રહેશે.